પગમાં કાંટો લાગ્યો. શેની વાર્તા? ચકીબેનને પગમાં કાંટો લાગ્યો. એની વાર્તા કરો ને. સરસ. જો તો એક છે ને ચકીબેન હતા. ચકીબેન કેમ બોલે? હા, તો ચકીબેન છે ને ચી 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 એમ બોલતા હતા. પછી એક દિવસ ચકીબેન છે ને ચકાભાઈ વાડીએ કામે ગયા હતા. શેઠ ગયા હતા કામે. તો ચકીબેનને છે ને ચકારાણાએ એમ કીધું કે તું મારા હાટુ છે ને ટિફિન મને વાડીએ દઈ જાજે. તો ચકીબેન કે હા હું વાડીએ તમને ટિફિન દેવા આવીશ. તો ચકીબેને તો મસ્ત મજાની ખીચડી બનાવી, રોટલા બનાવ્યા, રોટલી બનાવી, શાક બનાવ્યું. પછી ચકીબેન તો ટિફિન થેલીમાં નાખી અને જાતા હતા વાડીએ. તો ઉતાવળમાં ચપ્પલ પહેરવાનું ભૂલાઈ ગયું ચકીબેનને. તો પગમાં ચકીબેનને વાડીએથી કાંટો લાગ્યો. શું લાગ્યું? કાંટો ચકીબેનને તો લાગ્યો. પતલા બધા તો લોહી નીકળ્યા. પછી ચકીબેનને સાથ કર્યો ને, રોવાનો અવાજ આવ્યો. આપને કઈક લાગે તો આપણે રોઈએ ને. તો ચકીબેન પણ રોવા લાગ્યા. અને કેમ તો રોવાનો અવાજ સાંભળીને પોપટભાઈ ત્યાંથી આવ્યા. પોપટભાઈ ને મેનાબેન આવ્યા. પછી પોપટભાઈ ને મેનાબેન કે શું થયું ચકીબેન? તો કે મને ઓહો તમને તો પગમાં કાંટો લાગ્યો, કેટલા બધા લોહી નીકળાય. તો કે હવે તો તમને દવાખાને લઈ જવા પડશે. તમે રોમાં તમને સારું જલ્દી થઈ જાય. તો ચકીબેનને તો દવાખાને લઈ ગયા. ડોક્ટર સાહેબ કોણ હતા? ભુવડભાઈ હતા. કોણ હતા? હા, ડોક્ટર સાહેબ હતા. તો પછી ડોક્ટર સાહેબ કે ચકીબેનને તો કાંટો ઊંડો લાગ્યો છે. ઊંડો લાગ્યો છે તો એટલે તમારે તો ઓપરેશન કરવું પડશે. ભુવડભાઈ તો કાંટા ડોક્ટર છે ને ચકીબેનને લઈ ગયા ઓપરેશન રૂમમાં. દવાખાનું હોય ને એમાં એક ઓપરેશનનો રૂમ હોય. એમાં ઉપર લાઈટ બનતી હોય. પછી એ લાઈટમાં પછી ડોક્ટર કોમ્પ્યુટરમાં જોઈને ચકીબેનને છે ને કાંટો પગમાંથી કાઢી દીધો. પછી મેનાબેન ને પોપટભાઈ તો ભગવાનને પ્રાર્થના કરે કે ચકીબેનને જલ્દી સારા કરી દેજો એમ કરતા હતા. પછી ભુવડભાઈએ ઓપરેશન પૂરું થયું ને તો કાંટો કાઢીને પાટો વાળી દીધો. સરસ મજાનો અસરનો પાટો પગમાં વાળી દીધો. પછી ચકીબેન તો છાના રહી ગયા ને કેવા માંડ્યા કે સરસ હારું હવે મને દુખતું નથી, હવે મને હારું થઈ ગયું. પછી ભુવડભાઈએ શું કીધું? ડોક્ટર સાહેબે શું કીધું? કે તમારે ખાટું ખાવાનું નહીં. તમારે શું ખાવાનું? દૂધ ને ખીચડી ખાવાનું. તીખું તળેલું ને બહારના પેકેટ ખાવાના આવે તો ખાવાનું. આપણે કઈ લાગે તો ખાવાનું નહીં. ઘરમાં બનેલું જ ખાવાનું. બહારનો નાસ્તો ખાવાનો નહીં. પછી એક દિવસ તો છે ને કાગડાભાઈ આવ્યા ઢોલ લઈને. કાગડાભાઈ કેમ બોલે? તો કાગડાભાઈએ તો સરસ મજાના બધા પક્ષીઓને ઢોલ વગાડી અને ભેગા કર્યા બધાને કે સાંભળો સાંભળો સાંભળો. ચકીબેન વાડીએ જતા હતા તેને પગમાં કાંટો લાગ્યો. બોલો બોલો. દેખાય તો છે, બધાને દેખાય છે.